સુરતમાં રેલવે સંબંધિત નોકરી આપવાના બહાને છેતરપિંડીની ઘટના બની છે। નોકરીની લાલચે લોકો પાસેથી 58 લાખની છેતરપિંડી કરી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પીડિતાનો આક્ષેપ છે। લાંબા સમયથી મકરપુરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હોય તેવો દાવો કરવામાં આવ્યો। છેતરપિંડીના પુરાવા આપ્યા બાદ પણ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લાગ્યો છે। 10 તારીખે આજથી 2 મહિના પહેલા અમને લોકોને રેલવે કોકણ રેલવેમાં બોલાવવામાં આવ્યા હતા પ્રતાપનગર વર્કશોપના અંદર। જ્યારે વર્કશોપના અંદર અમે ગયા ને ત્યારે એમને કીધું કે તમારે અહીંયા જે સેલેરી છે એ 35,500 નક્કી કરી હતી અને એ નોકરી સેલેરી સાથે અમને લોકોને કીધું હતું। અને પછી એમણે આકાશ નામના વ્યક્તિ અમને એવું કીધું કે તમારે 15 દિવસની ટ્રેનિંગ કરવાની છે અને 15 દિવસ ટ્રેનિંગ દરમિયાન તમને 900 રૂપિયા પર ડે આપવામાં આવશે, આવી તેને વાત કરી હતી। અને 15 દિવસ પછી તમને આવશે ઓફર લેટર અને એ ઓફર લેટર પછી બીજા 15 તમને આવશે આઈ કાર્ડ। સુરતમાં ડિજિટલ